ગુજરાત કોલેજમાં પ્રોફેસર પર લાખોની છેતરપિંડીના આક્ષેપ। અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આક્ષેપ છે કે તાજેતરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયેલા પ્રજ્ઞેશ હનુભા બારહટે 50મી વધુ વિદ્યાર્થીઓ સાથે અંદાજે 7.8 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ એરફોર્સ સહિત વિવિધ જગ્યાએ નોકરી અપાવવાના અને બહારગામ સ્પોર્ટ્સ ગેમમાં ભાગ લેવડાવવાના બહાને નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા। એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। આક્ષેપ કરવામાં આવ્યા કે ગંભીર મામલો હોવા છતાં કોલેજ દ્વારા કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી નથી। સાથે જ વિદ્યાર્થીઓએ શિક્ષણધામમાં આવી છેતરપિંડીને ખૂબ જ ગંભીર ઘટના ગણાવી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કોલેજ પ્રિન્સિપલ સામે પણ ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે પ્રિન્સિપાલ દ્વારા આ ઘટનાને લઈને કોઈપણ કાર્યવાહી ન કરતા તેઓની પણ સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ પ્રોફેસર સામે કડક કાર્યવાહી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી। આ વ્યક્તિનું નામ પ્રજ્ઞેશ બારટ કરીને છે। આ વ્યક્તિ અહીંયા એઝ અ અસિસ્ટન્ટ પ્રોફેસર ટોટલ કંઈક 1 મહિના પહેલાં 2 મહિના પહેલાં અહીંયા જોબ લાગ્યો હતો। તે અહીંયા સ્પોર્ટ્સ સર તરીકે છોકરાઓ સાથે કામ કરતો હતો। એને 40 થી 50 વિદ્યાર્થીઓને પોતાના સિકંજામાં લીધા અને એ લોકોને એવું કીધું કે અમે તમને ઇન્ડિયન એરફોર્સમાં અમારું સેટ છે, અમે તમને જોબ લગાડી દઈશું। પછી અમુક વિદ્યાર્થી અમારા તો કહે છે કે તમને પોન્ડિચેરી ક્રિકેટ રમવા લઈ જઈશું, તમે ક્રિકેટ સારું રમો છો, એના માટે અમને પૈસા આપો, હું તમારા પૈસા પાછા આપી દઈશ અગર ના થયું તો। એ રીતે કરીને ટોટલ 7.5 થી 8 લાખ રૂપિયા લઈને તે વ્યક્તિ ગુજરાત કોલેજમાંથી ફરાર થઈ ગયો છે। અને આજે પ્રિન્સિપલના જ્યારે અમે રજૂઆત કરવા કે તમે ફરિયાદી બનો, એ પોતે ફરિયાદ કરવા તૈયાર નથી। એ વ્યક્તિને બચાવવાનો ટ્રાય કરે છે, એટલે એવું લાગે છે કે આ પોતે એમાં મળેલા હશે। આનો એક વસ્તુ એ થઈ શકે છે। વિદ્યાર્થીઓ 22